ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠકનું આયોજન થયું। આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ મનોજકુમાર દાસ તથા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સોનાલી સેનગુપ્તા અને વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકના વરિષ્ઠ મેનેજરો અધિકારીઓ સહભાગી થયા। 2025ના નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠતમ દેખાવ કરનારા 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માન થયું। ઉલ્લેખનીય છે કે આ બેઠક કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને બેંકો દ્વારા અપાતા ધિરાણ સહાય, ફ્લેગશિપ પ્રોગ્રામ્સમાં બેંકોના પરફોર્મન્સની સમીક્ષા માટે યોજવામાં આવતી હોય છે। જામનગરમાં રેન્જ આઈજીનું વાર્ષિક ઇન્સ્પેક્શન। રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરાયું, જેમાં જામનગર એસપી ડોક્ટર રવિ મોહન સૈની સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। આ ઇન્સ્પેક્શનમાં ફિઝિકલ ફિટનેસથી લઈને ઇમરજન્સી દરમિયાન કેવી રીતે કામગીરી કરવી તે તમામનો સમાવેશ કરાયો। તો પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે પોલીસની પરેડ પણ યોજાઈ હતી। પોલીસને જે ફિઝિકલ ફિટનેસ જે બેસિકલી ઇન્સ્પેક્શનમાં અમે ચેક કરતા હોય છે, એ તમામ પ્રકારનો જે પોલીસની એક્ટિવિટીઝ એનો રિવ્યૂ કરવાનો છે। એમાં મોક ડ્રીલ હોય, તો આતંકવાદી હુમલો થાય તો કેવી રીતના પોલીસ પડકાર કરી શકે, એ તમામ પ્રકારની જે તૈયારીઓ છે આજનો વિગતવારનો અહીંયા સમીક્ષા કરવામાં આવશે। તાજેતરમાં દાંતાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક દર્દીને લઈ ભારે હોબાળો મચી ગયો હતો। આરોગ્ય કેન્દ્રમાં સાધનો બંધ હાલતમાં હોવાથી દર્દીને પાલનપુર રિફર કરવાની ફરજ પડી। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે આરોગ્ય કેન્દ્રમાં રિયાલિટી ચેક કર્યું, જેમાં ચોંકાવનારી હકીકત સામે આવી। આ સામૂહિક કેન્દ્ર ખાલી જોવા મળ્યું અને ગણતરીના દર્દીઓ જ જોવા મળ્યા। કોઈ ફિઝિશિયન ન હોવા છતાં અન્ય તબીબો દર્દીનું ઇસીજી કઢાવતા નજરે પડ્યા। જોકે આ મામલે સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું કે તે સમયે બધા સાધનો નહીં, માત્ર ઇસીજી મશીનમાં જ ખામી હતી। હોસ્પિટલમાં પૂરતા તબીબ સાથે સાધન સામગ્રી છે, તો દર્દી સાથે વાત કરતા તેણે પૂરતી સારવાર તેમજ દવા મળી રહેતી હોવાનું પણ જણાવ્યું। जो उसका रोलर था, प्रिंट जो ईसीजी प्रिंट निकलता है, कागज उसका जो पट्टी थी वो पट्टी फिट नहीं बैठा था बढ़िया से, इसलिए रात में प्रॉब्लम हो गया और थोड़ा सा स्टाफ ज़्यादा भीड़ भाड़ मॉब के चलते और प्रॉब्लम क्रिएट हुआ, तो उस समय निकला नहीं। पर हाल में अभी जैसा कि पेशेंट को नेक्स्ट डे ही हम लोगों ने मॉर्निंग में उसका पेशेंट का 3 पेशेंट के हम लोगों ने ईसीजी निकाले सक्सेसफुल। पेट में बीमारी आ बाजू पथरी नो भाग दुखे छे, या दवाखाने लावा सरकारी माते हारी दवा करे छे। તાજેતરમાં જ દાંતાની સીએસસી એટલે કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર કેટલાક રાત્રિ દરમિયાન લાવેલા પેશન્ટ લઈને આક્ષેપ કરવામાં આવ્યા હતા કે અહીંયા પૂરતા સાધનો નથી અને પૂરતા ડોક્ટરોનો અભાવ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જ્યારે આજે ન્યૂઝ 18ની ટીમે અહીંયા રિયાલિટી ચેક કરવામાં આવી છે, તો જાણવા મળ્યું છે કે અહીંયા જે છે લગભગ એક દિવસની 150 ઉપરની ઓપીડી કરવામાં આવે છે અને આજે વહેલી સવારથી જ અત્યારે બપોર સુધીમાં લગભગ 30 જેટલા પેશન્ટોને એડમિટ કરવામાં છે। આપણે બતાવીશ કે હાલ તબક્કે પણ જે રીતે દર્દીઓને અહીંયા એડમિટ કરવામાં આવેલા છે અને જે રીતે આજે અંબાજી કેટલાક પલંગ છે એ પલંગો પણ જે છે એ ખાલી જોવા મળી રહ્યા છે અને ચોક્કસપણે કહી શકાય છે કે ખાલીનું કારણ એક જ છે કે જે સવારથી જે દર્દીઓ આવતા હોય છે એ દર્દીઓ પોતે સારવાર લઈ અને પરત જતા રહેતા હોય છે, જેથી કરીને આખો દિવસ અહીંયા એડમિટ નથી રહેતા અને જે સવારથી જે લગભગ 30 જેટલા દર્દીઓ છે તેમને ઇન્ડોર કરવામાં આવે છે સારવારમાં। ચોક્કસપણે એટલી તકલીફ ચોક્કસ છે કે અહીંયા ફિઝિશિયનની તકલીફના કારણે જે છે હાર્ટના જે દર્દીઓ આવે છે તેમને થોડીક તકલીફનો સામનો કરવો પડે છે। તેમ છતાં ડૉક્ટરના જણાવવા પ્રમાણે અહીંયા એને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી અને પછી તેને અહીંથી પાલનપુર રિફર કરવામાં આવે છે। અન્યથા અહીંયા જો કાયમી એક ફિઝિશિયન ડૉક્ટર જો નિમણૂક કરવામાં આવે તો ચોક્કસપણે દાંતા તાલુકામાં તક છે, આજુબાજુ આદિવાસી વિસ્તાર છે તેમને તેનો લાભ મળી શકે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દાંતા।